ભાવનગર શહેરના ભરનગર વિસ્તારમાં ગઠિયાએ એક 75 વર્ષીય મહિલાને બેભાન કરીને લૂંટવામાં સફળ રહ્યા છે, જેની ફરિયાદ નોંધાવા પામી હતી, જેને પગલે આરોપીને ઝડપી લીધેલ. ભરનગર પોલીસ સ્ટેશનમાં 13 તારીખના રોજ વિજય રવજીભાઈ વાઘેલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના 75 વર્ષેના માતૃશ્રી મંજુલાબેન 13 તારીખના રોજ શેત્રુંજી રેસિડેન્સીમાં રહેતા સંબંધી અલ્પેશભાઈના ઘરે રિક્ષામાં જવા નીકળ્યા હતા. પરંતુ પાડોશમાંથી ફોન આવ્યો હતો કે તેમના માતૃશ્રી શેરીની બહાર બેભાન અવસ્થામાં છે. વિજયભાઈના માતૃશ્રી મંજુલાબેન ભાનમાં આવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ ગીતાબેનના ઘરે ગયા હતા અને ત્યારબાદ ગીતાબેને રિક્ષામાં બેસાડ્યા હતા. ત્યારબાદ શું થયું તેનો તેમને ખ્યાલ નથી, પરંતુ ભાનમાં આવ્યા ત્યારે હાથની સોનાની બંગડીઓ અને રોકડ 4000 ગાયબ હતા. અજાણ્યા શખ્સોએ કશું સૂંઘાડી પીવડાવીને સોનાના ઘરેણાંને રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેની પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ગીતાબેન મહેતાને ભરનગર પોલીસે ઝડપી લીધી હતી. ઓકે